હોસ્પિટલને દર્દીઓ માટે કાર્યરત કરી દેવામાં આવશે। મોટાભાગના જે વિભાગો છે તેને કાર્યરત કરી દેવામાં આવશે। ગણતરીના વિભાગો કે જ્યાં મુલાકાતીઓના ગયા બાદ ફરીથી તેને કેટલાક ટેકનિકલ કારણોસર સાફ સફાઈ કરવાની હોય છે, હાઇજેનિક કરવાનું હોય છે, તેના કારણોસર ઓપરેશન થિયેટર સહિતના કેટલાક વિસ્તાર છે જેને સાફ કર્યા બાદ આગામી 48 કલાકમાં સમગ્ર હોસ્પિટલ જે છે તે સંપૂર્ણ કાર્યરત કરી દેવામાં આવશે। બિલકુલ અર્પણ, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલા સમય માટે હોસ્પિટલ રોકાવાના છે અને શું આગળનો કાર્યક્રમ રહેશે? હાલમાં જે વડાપ્રધાન કાર્યાલયમાંથી તેમનો જે સત્તાવાર કાર્યક્રમ આવ્યો છે તે અંતર્ગત લગભગ 40 થી 45 મિનિટ જેટલો સમય જે છે તે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ગાળવાના છે। કારણ કે જે પ્રકારની જે હોસ્પિટલ છે ખૂબ જ વિશાળ છે, 18 માળની હોસ્પિટલ છે અને તેના ટોપ પર એક હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે। એટલે ઇમરજન્સી સમયે દર્દીને જ્યારે લાવવાનો હોય અથવા તો અહીંયાથી લઈ જવાનો હોય તો હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરી શકાય તે પ્રમાણની સુવિધા છે। એટલે હાલમાં વડાપ્રધાન જે સંબંધિત અધિકારીઓ ત્યાં હોસ્પિટલમાં ઉપસ્થિત છે તેમની સાથે રહીને ઝીણામાં ઝીણી માહિતી મેળવી રહ્યા છે કે કેવા પ્રકારની સુવિધાઓ છે અને દર્દીઓને આ હોસ્પિટલમાં કેવા પ્રકારનો લાભ મળી શકશે। બિલકુલ, ગુજરાતની જનતા માટે અર્પણ આ હોસ્પિટલ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। અપડેટ મેળવીશું આપની પાસેથી। તો અમદાવાદમાં એસવીપી હોસ્પિટલથી આ દ્રશ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂર દૂરથી આવતા હોય છે। હવે સાહેબ ઓપરેશન થિયેટરની અંદર મુલાકાત લઈ રહ્યા છે। ઓપરેશન થિયેટરમાં આ બધા જોઈ શકશો છે કે અતિ આધુનિક લાઇટો છે। આની અંદર હાઈ ડેફિનેશન કેમેરા છે। હાઈ ડેફિનેશન કેમેરાથી બધા જ ફોટા અહીંયા જે સર્જરી થતી હોય છે એ લાઈવ ઓડિટોરિયમની અંદર ડિસ્પ્લે થતી હોય છે, જેથી એ આપણે જે બી સર્જન કરતો હોય તો જે વિદ્યાર્થીઓ એ શીખી શકે છે। 2 વે કોમ્યુનિકેશન હોય છે, જે સર્જન ઓપરેટ કરતા હોય છે તે સ્ટુડન્ટ્સને શીખવાડી શકે છે। એટલું જ નહીં, આપણે જે ઇન્ટરનેશનલ હસ્તીઓ હોય છે, સર્જન હોય છે, એ કક્ષાના જે એક્સપર્ટ હોય છે, નિષ્ણાત હોય છે, એ બી આપણે ડાયરેક્ટ સર્જન જોડે વાત કરી શકે છે। એવું પણ છે કદાચ કે એની લાઇટ જે પડે છે એમાં પણ ખૂબ જ ઉત્તમ પ્રકારની લાઇટ છે। આની અંદર સર્જન પાસે પેન્ડન્ટ હોય છે અને એ લાઇટ આપણે સર્જન કંટ્રોલ કરી શકે, વધારે ઓછી લાઇટ થઈ શકે। એ શેડોલેસ લાઇટ હોય છે। શેડોલેસ લાઇટ એવી રીતે હોય છે કે આપણે એની અંદર આપણે આગળ આવી જાય કોઈ ઊભો રહે તોય આપણે એની અંદર પેલું લાઇટ તો જે પેશન્ટનો ઓપરેટિવ જગ્યા હોય છે ત્યાં લાઇટ પૂરેપૂરી દેખાતી। તો અત્યાધુનિક એસવીપી હોસ્પિટલની એક માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે। તો લાઈવ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે। હોસ્પિટલની વિશેષતાઓની વાત કરીએ તો 1.10 લાખ ચોરસ મીટરમાં અદ્યતન એસવીપી હોસ્પિટલ તૈયાર કરાઈ છે। 78 મીટરની ઊંચાઈ છે આ બિલ્ડિંગની અને 1500 થી 1600 પથારીની વ્યવસ્થા રહેશે। આપને એ પણ જણાવીએ કે 7.5ની તીવ્રતાનો ભૂકંપ અને પ્રતિ કલાક 170 કિલોમીટરની ઝડપે વાવાઝોડાનો પણ આ હોસ્પિટલની બિલ્ડિંગ સામનો કરી શકશે। એટલે ભૂકંપથી પણ આ હોસ્પિટલમાં 7.5ની તીવ્રતા સુધીનો જો ભૂકંપ પણ આવ્યો તો અડીખમ એસવીપી હોસ્પિટલ ઊભી રહેશે। જે બાંધકામ છે ખૂબ જ મજબૂત રીતે બાંધકામ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જે સ્પેશિયલ રૂમ છે, પછી ઓપરેશન થિયેટર હોય કે પછી કોઈ હોસ્પિટલની અન્ય સુવિધાઓ, તેની એક માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેળવી રહ્યા છે। ઉપલબ્ધ કરાવેલા છે, મલ્ટીપેરા મોનિટર કરાયેલા છે, સેન્ટ્રલ ઓક્સિજન લાઇન અને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે 750 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ આમ જનતાને મળશે, કઈ કઈ સુવિધાઓ લોકોને પ્રાપ્ત થશે। 30 થી 35-40 મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોસ્પિટલમાં સમય ગાળવાના છે, કારણ કે એક તો 17 માળની આ હોસ્પિટલ છે અને હરેક રૂમમાં એક અલગ અલગ વિશેષતાઓ, જે રૂમની ફેસિલિટીઝ જે છે, જે મેડિકલ ફેસિલિટીઝ છે, તેને જાણવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી
પ્રયાસ કરી રહ્યા છે। હંમેશા વડાપ્રધાન મોદી જ્યારે પણ કોઈ ઉદ્ઘાટન પ્રસંગે અથવા તો જ્યારે કોઈ પણ વિકાસ કાર્યોને ખુલ્લા મૂકતા હોય છે ત્યારે વડાપ્રધાન હર હંમેશ નાનામાં નાની જાણકારી એ પ્રોજેક્ટ વિશે અથવા તો નાનામાં નાની જાણકારી એ ઇવેન્ટ વિશે અધિકારીઓ પાસેથી મેળવતા હોય છે। હંમેશા ઊંડાણપૂર્વક રસ લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ માહિતી મેળવતા હોય છે। એસવીપી હોસ્પિટલ ન માત્ર અમદાવાદ માટે પરંતુ રાજ્યના તમામ લોકો માટે એક મહત્વપૂર્ણ આ હોસ્પિટલ સાબિત થશે, કારણ કે જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે સુવિધાઓ અહીંયા રાખવામાં આવી છે, કદાચ જ કોઈ ખાનગી હોસ્પિટલના આવા પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થતી હશે। અને આ દ્રશ્યો અમે આપને જે હોસ્પિટલની અંદરના દેખાડી રહ્યા છે, ભવ્ય હોસ્પિટલ આ બનાવવામાં આવી છે। 1.10 લાખ ચોરસ મીટરમાં આ હોસ્પિટલનું નિર્માણ થયું છે। મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે 22 વિભાગ સાથે 18મીથી હોસ્પિટલ પણ શરૂ કરી દેવામાં આવશે। 90 ઓપીડી કન્સલ્ટન્સી રૂમ પણ છે। દરેક વોર્ડમાં દર્દી સાથે એક વ્યક્તિ રહી શકે તેવો એક બેડ અને સ્ટોરેજ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। સૌથી મોટી આ વાત એટલા માટે પણ છે કે જ્યારે કોઈ દર્દીને ગંભીર બીમારી હોય છે ત્યારે તેના પરિવારજન ત્યાં રોકાવા ઈચ્છતા હોય છે, પરંતુ અત્યાર સુધી સરકારી જે હોસ્પિટલ છે તેમાં સુવિધા ઉપલબ્ધ કરાવવી મુશ્કેલ સાબિત થઈ પડતી હતી અને એટલા માટે જ તે એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ હોસ્પિટલમાં કે દર્દી જે છે તેમના પરિવારજન એક પણ ત્યાં રહી શકે એવી બેડની પણ વ્યવસ્થા છે, સાથોસાથ પોતાના સામાન પણ રાખી શકે એવી વ્યવસ્થા। દેશની અદ્યતન પબ્લિક હોસ્પિટલ નજીવા દરે તમને સારવાર મળી રહેશે। દર્દીને બેડ સાથે ફેરવી શકાય તે માટે 20 હાઈ સ્પીડ એલિવેટર્સ છે, 18 માળ સુધી 2 રેમ્પ પણ છે, 32 ઓપરેશન થિયેટર છે। તો આ સુવિધાઓ વિશેષતાઓ પણ અમે આપની ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ અને બીજી તરફ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ હોસ્પિટલના, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વિશેષતાઓની જાણકારી મેળવી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા પાસેથી, સાથોસાથ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મેયર વિજલ પટેલ પણ તેમની સાથે જોડાયેલા છે। અર્પણ કાયદાવાલા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। અર્પણ, શું વધુ જાણકારી મેળવી રહ્યા છે વડાપ્રધાન, કારણ કે જે આ અલાયદી સુવિધાઓથી સજ્જ આ એસવીપી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, લાગી રહ્યું છે કે આશરે 35 થી 40 મિનિટ જેટલો સમય ગાળશે વડાપ્રધાન? બિલકુલ નિશ્ચિત તેમનો સત્તાવાર કાર્યક્રમ જ હોસ્પિટલમાં 45 મિનિટના રોકાણનો છે, કારણ કે જે પ્રકારની અદ્યતન હોસ્પિટલ છે સરદાર વલ્લભભાઈ પટેલ, આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ પણ પ્રોજેક્ટ સાથે સંકળાતા હોય છે તો તેની ઝીણામાં ઝીણી વિગતો પણ પોતાની પાસે રાખતા હોય છે, જેથી કરીને ભવિષ્યમાં તે જ હોસ્પિટલ અથવા તો તે વિષયનો રેફરન્સ જ્યારે પણ કોઈ સભામાં કે અન્ય કામમાં તેમને લેવો હોય તો લઈ શકે। એટલે તે તેમનો મૂળભૂત સ્વભાવ છે અને તે જ આપણે હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, સીએમ વિજય રૂપાણી સાથે અન્ય જે સંબંધિત અધિકારીઓ છે તેમની સાથે હોસ્પિટલના વિવિધ જે કક્ષ છે, પછી તે આઈસીયુ વોર્ડ હોય, જનરલ વોર્ડ હોય, ઓપરેશન થિયેટર હોય, અન્ય તબીબી જે સાધનો હોય અત્યાધુનિક, તેની જાત માહિતી મેળવી રહ્યા છે। અને મ્યુનિસિપલ કમિશનર જે હોસ્પિટલમાં દર્દીઓ માટેની જે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે પણ કોઈ બીમાર દર્દી સારવાર માટે આ હોસ્પિટલમાં આવે અથવા તો ઈજાગ્રસ્ત દર્દી આ સારવાર માટે આવે તો કઈ રીતે આખી આ હોસ્પિટલ છે તે કાર્યરત થશે, ફંક્શનિંગ થશે, આ તમામ ઝીણામાં ઝીણી માહિતી હાલ મ્યુનિસિપલ કમિશનર ખુદ વડાપ્રધાનને આપી રહ્યા છે અને વડાપ્રધાન વિવિધ માળ પર જઈને, વિવિધ કક્ષમાં જઈને જાત માહિતી મેળવી રહ્યા છે। અર્પણ, કેટલી મહત્વપૂર્ણ બની રહેશે આ હોસ્પિટલ ગુજરાતની જનતા માટે? જે રીતના અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે, કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે જ્યારે આવતીકાલથી આ હોસ્પિટલને ખુલ્લી મૂકવામાં આવશે ત્યારથી? નિશ્ચિત શબ્દોમાં વર્ણવી શકીએ તો જે પ્રકારના દાવા મ્યુનિસિપલ કમિશનરે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કર્યા હતા, કારણ કે જે પ્રકારની સુવિધા આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે કે જાહેર ક્ષેત્રની હોય, ખાનગી ક્ષેત્રની હોય અથવા તો પછી સરકારી ક્ષેત્રની હોય, આ તમામ ક્ષેત્રમાં જેટલા પણ અત્યાર સુધીના અત્યાધુનિક સાધનો તબીબી ક્ષેત્રે અવેલેબલ હોય તે તમામ પ્રકારના સાધનોને આ હોસ્પિટલમાં સમાવવામાં આવ્યા છે, ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। એટલે આપણે ધીમે ધીમે જ્યારે દર્દીઓ તેની સુવિધા લેવાની શરૂઆત કરશે તે બાદ દર્દીઓને માલુમ પડશે કે કેટલી અત્યાધુનિક હોસ્પિટલ આ અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવી છે। એ પણ એક
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા, કારણ કે આ પ્રકારની જે કેટેગરી છે હોસ્પિટલની તે એક મોટા કોર્પોરેટ જૂથો દ્વારા ચલાવાતી હોસ્પિટલની હોય છે, પરંતુ આ એક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવાતી હોસ્પિટલ પ્રથમવાર શહેરીજનો જોઈ શકશે, તેનો લાભ લઈ શકશે દર્દીઓ. સાથે જ મ્યુનિસિપલ કમિશનરે એ પણ દાવો કર્યો છે કે નવી હોસ્પિટલ સરદાર વલ્લભભાઈ પટેલ અને જૂની વીએસ હોસ્પિટલ બેમાંથી એક પણ હોસ્પિટલનું કોઈ પણ પ્રકારે ખાનગીકરણ કરવાની કોઈ જ યોજના નથી. દર્દીઓના મનમાં અને શહેરીજનોના મનમાં એ પણ પ્રશ્ન છે કે આ હોસ્પિટલમાં સારવાર માટેનો ખર્ચ કેટલો હશે, તો તે પ્રશ્નના જવાબમાં મ્યુનિસિપલ કમિશનરે ગઈકાલે કહ્યું હતું કે કોર્પોરેટ હોસ્પિટલમાં જે પ્રકારનો દવા અને જે સારવારનો ખર્ચ હોય છે તેનાથી 10 થી 20% ખર્ચ સાથે જ આ હોસ્પિટલમાં સારવાર લઈ શકાય છે, લઈ શકાશે. હાલમાં વડાપ્રધાન આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ, નિષેધ વડાપ્રધાન જે હેલિપેડ બનાવવામાં આવ્યું છે તે તરફ આગળ વધી રહ્યા છે, એટલે હોસ્પિટલની સૌથી ઊંચી જગ્યા પર હેલિપેડ ઉપર વડાપ્રધાન મુલાકાત માટે જઈ રહ્યા છે, કારણ કે તે એર એમ્બ્યુલન્સ માટેનું ખાસ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે, એટલે વડાપ્રધાન તેની પણ મુલાકાત લેવા માટે ઉપર ટોપ ઉપર જઈ રહ્યા છે. હાલમાં જ્યાં મીડિયા સેન્ટર ઉપર આ સમગ્ર લાઈવ ફીડ દર્શાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં જોઈ શકાય છે કે વડાપ્રધાન હવે ગણતરીની મિનિટોમાં હેલિપેડ ઉપર પહોંચશે. બિલકુલ, અર્પણ જોડાયેલા રહેશો અમારી સાથે. તો આ લાઈવ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છીએ, જ્યાં ટૂંક જ સમયમાં હેલિપેડ એટલે કે સૌથી ઉપરના માળે જ્યાં હેલિપેડ બનાવવામાં આવ્યું છે, જ્યાં એર એમ્બ્યુલન્સથી દર્દીને લાવી લઈ જઈ શકાશે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિરીક્ષણ કરવા માટે પહોંચશે. આ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે પ્રથમ વખત અમદાવાદમાં આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે જ્યાં હેલિપેડથી કોઈ દર્દીને લાવવામાં આવી શકાય છે. તો આ પ્રથમ એવી વ્યવસ્થા છે. આ ડ્રોન શોટ એસવીપી હોસ્પિટલના પહેલી નજરે જોતા લાગે કોઈ કોર્પોરેટ કંપની દ્વારા ઊભી કરાયેલી ઇમારત છે, પરંતુ આપને જણાવીએ સ્થાનિક સ્વરાજ દ્વારા, તંત્ર દ્વારા ઊભી કરાયેલી આ એક નવી અદ્યતન અને વિશાળ હોસ્પિટલનું આ નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અને વડાપ્રધાન હવે હેલિપેડ પર પહોંચી ચૂક્યા છે. આ લાઈવ દ્રશ્યોમાં આપને દેખાડી રહ્યા છે પળે પળની જાણકારી ઝી 24 કલાક પર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પણ સાથે જોડાયા છે. તો સૌથી ઉપરના માળે 18મા માળે હેલિપેડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે અને ઉપરથી જ અમદાવાદનો વ્યૂ પણ એક અદ્ભુત લાગી રહ્યો છે, કારણ કે અમદાવાદની સૌથી ઊંચી ઇમારત છે આ, એટલે સ્વાભાવિક રીતે સૌથી ઊંચી ઇમારત હોવાથી સમગ્ર અમદાવાદ શહેરનો ચિતાર ત્યાંથી મેળવી શકાય છે, સમગ્ર અમદાવાદ શહેરને ત્યાંથી જોઈ શકાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજુબાજુ તમામ જગ્યા નિહાળી રહ્યા છે. તો વિજય રૂપાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપી રહ્યા છે, માહિતી પહોંચાડી રહ્યા છે કે આ પ્રકારની સુવિધા અને આ પ્રકારનું એસવીપી હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યું છે. આસપાસની જે જગ્યાઓ છે તેની અંગે જાણકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. તો એક અદ્ભુત વ્યવસ્થા, એક અદ્ભુત આયોજન અને હાઈટેક સુવિધાઓથી સજ્જ એસવીપી હોસ્પિટલનું નિરીક્ષણ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો આસપાસ તમામ આ ઉપરના માળ પર તમામ ખૂણા પર પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિહાળી રહ્યા છે કે કઈ જગ્યાએ કઈ વસ્તુ છે. અમદાવાદ શહેરનો વ્યૂ પણ મેળવી રહ્યા છે. આ સુવિધા અમદાવાદમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે કે જ્યાં એર એમ્બ્યુલન્સની મદદથી એટલે કે હેલિકોપ્ટરની મદદથી કોઈ પણ દર્દીને સીધા જ એસવીપી હોસ્પિટલ લાવવામાં આવશે, એસવીપી હોસ્પિટલ લાવી શકાશે. રાહ જોવાઈ રહી હતી કે ક્યારે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન થાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરે અને ક્યારે આ આમ જનતા માટે હોસ્પિટલને ખુલ્લી મૂકવામાં આવે. બસ હવે એ ઘડીઓ પૂર્ણ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે, તેમણે ઉદ્ઘાટન પણ કર્યું, હોસ્પિટલ પણ નિહાળી અને હવે જે રીતે વિજય નહેરા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે આવતીકાલથી જ
300 જનરલ બેડ સાથે આ હોસ્પિટલની શરૂઆત થઈ જશે। આ ચાર્જમાં 300 રૂપિયા દિવસનો ચાર્જ લેવામાં આવશે અને 300 રૂપિયા ચાર્જમાં 2 વખતનું ભોજન પણ સામેલ છે। તો આ વિશેષતા છે હોસ્પિટલની, કારણ કે સામાન્ય રીતે આટલી અદ્યતન અને આટલી મોટી ઇમારત જોઈને સામાન્ય જનતાના મનમાં એક જ સવાલ થતો હોય કે આટલી અદ્ભુત અને આટલી વિશાળ હોસ્પિટલમાં જો સારવાર કરાવી હોય તો ખૂબ જ ખર્ચાળ હશે, પરંતુ ના, એવું નથી। અને સરકારે પણ એ સ્પષ્ટ કરી દીધું છે કે વીએસ હોસ્પિટલ કે પછી એસવીપી હોસ્પિટલ, એક પણ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાનો કોઈ પણ વિચાર નથી, કોઈ પણ એવો પ્લાન નથી કે આ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવે। એટલા માટે આ હોસ્પિટલ વિશેષ બની રહે છે જનતા માટે કે એક તો તમામ સુવિધાઓ તમને મળે છે, શ્રેષ્ઠ સારવાર પણ તમને મળશે અને એ પણ ઓછા ખર્ચમાં, અને એ પણ સરકારના વિશ્વાસે, કારણ કે સરકારે જે સુવિધાઓ ઊભી કરી છે એ ખાનગી હોસ્પિટલમાં જ આ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે। સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કિરીટભાઈ, કેટલી અદ્યતન, સૌથી પહેલા તો જાણવા માંગીશું એસવીપી હોસ્પિટલનું અમદાવાદમાં નિર્માણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઉદ્ઘાટન થયું છે, શું આપની પ્રથમ પ્રતિક્રિયા? સૌથી પહેલા તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયથી ખૂબ એવી હોસ્પિટલની ગિફ્ટ આપી છે અમદાવાદ ખાતે, સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ। આ હોસ્પિટલ સ્ટેટ ઓફ આર્ટ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને મને લાગે છે કે સમગ્ર દેશમાં કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલ પણ આટલી અદ્યતન નથી, એટલી સુંદર હોસ્પિટલનું અહીંયા આજે લોકાર્પણ થઈ રહ્યું છે। આ હોસ્પિટલ વિસ્તારમાં આવે, હું આગળ વધીને કહું તો આ હોસ્પિટલ મારી કારકિર્દી ત્યાં કરેલી છે, હું ત્યાં એમબીબીએસ પાસ થયો છું, ત્યાંથી હું સર્જન તરીકે અને પ્રોફેસર તરીકે અને ચીફ ઓફ યુનિટ તરીકે, સર્જિકલ યુનિટ તરીકે મેં મારી ખૂબ જ લાંબી સેવાઓ આપેલી છે, મારી કર્મભૂમિ છે। તો ત્યારે જયારે આજે અમદાવાદ માટે અને સમગ્ર ગુજરાત રાજ્ય માટે આ એક ઐતિહાસિક દિવસ છે અને ખરેખર હું વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમદાવાદને અને ગુજરાતને નજરાણું આપવામાં આવ્યું છે। દર્દીઓની શ્રેષ્ઠ સારવાર થઈ છે અને તે પણ ખૂબ જ કિફાયતી દરમાં, જે તમે એના કમ્પેરિઝન જુઓ તો અતિ આધુનિક સ્ટેટ જે કહી શકીએ એ પ્રકારની સુવિધા ધન્યવાદ કિરીટભાઈ, અમારી સાથે વાતચીત કરવા બદલ। ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ છે, તબીબ પણ છે, ઝી24 કલાક સાથે તેમણે વાતચીત કરી અને સ્પષ્ટપણે જણાવ્યું કે એક તબીબ તરીકે મેં પણ સેવા આપી છે, ત્યારે જનતા માટે આ ખૂબ જ એક મોટી ભેટ સરકારે ઉપલબ્ધ કરાવી છે। અદ્યતન સાધનોથી સારવાર, અદ્યતન સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં, અને એ પણ સરકારી હોસ્પિટલ। તો ડોક્ટર પ્રભાકર સાહેબ, સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલના આપણી સાથે જોડાયા છે। પ્રભાકર સાહેબ, એસવીપી હોસ્પિટલ આટલી આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે આ રાજ્યની જનતા માટે? જો આ એક મેડિકલ કોલેજ હોસ્પિટલ છે અને ત્યાં દર વર્ષે આપણે 250 એમબીબીએસ સ્ટુડન્ટ અને પીજી સ્ટુડન્ટ દાખલ કરીએ છીએ। આ બિલ્ડિંગ એકદમ અમદાવાદનું સૌથી હાઈ રાઇઝ અને અદ્યતન છે અને દરેક જાતની અદ્યતન ફેસિલિટી છે અને પબ્લિક હોસ્પિટલ છે, એટલે પબ્લિકને અમદાવાદની અને પૂરા ગુજરાતની જનતાને આનો લાભ મળશે। પ્રભાકર સાહેબ, આટલી સુવિધાઓથી સજ્જ, સામાન્ય રીતે આવી સુવિધાઓ ખાનગી હોસ્પિટલમાં વધુ જોવા મળતી હોય છે, પરંતુ પબ્લિક હોસ્પિટલમાં આવા પ્રકારની સુવિધાઓ, કહી શકાય કે આ જનતા, રાજ્યની જનતા એક નસીબદાર છે અને આ રાજ્યની જનતા ભાગ્યશાળી છે કે આવા પ્રકારની સુવિધા પબ્લિક હોસ્પિટલમાં પણ હવેથી તેમને ઓછા ખર્ચમાં મળી રહેશે। બિલકુલ ચોક્કસ, ક્યાંક પ્રાઇવેટમાં તમે જાઓ તો તમારે ગજવું ફૂલ હોય તો જ તમને સારવાર મળે અને પબ્લિક હોસ્પિટલના આટલી અદ્યતન ફેસિલિટી, આટલા સારી જાતના બધા પ્રોફેસર ડોક્ટરો હોય
એટલે ગુજરાતની જનતાને આનો પૂરેપૂરો લાભ મળશે. ધન્યવાદ પ્રભાકર સાહેબ, અમારી સાથે વાતચીત કરવા બદલ. તો સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રભાકર, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, જેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જો તમે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા જાઓ છો તો તમે ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે, પરંતુ એ જ સુવિધાઓ, એ જ આધુનિક સાધનોથી સુવિધા આપને જો મળી રહે, એ પણ પબ્લિક હોસ્પિટલમાં, એ પણ ઓછા ખર્ચમાં, તો સ્વાભાવિક રાજ્યની આ જનતા ભાગશાળી છે. અમદાવાદની આ જનતાને જે ભેટ મળી છે, ખૂબ જ મોંઘેરી આ ભેટ એટલા માટે પણ કારણ કે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે આ હોસ્પિટલનું નિર્માણ થાય, ક્યારે આ હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવે. અને આખરે એ સમય આવી ગયો છે કે એસવીપી હોસ્પિટલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો માટે ખુલ્લી મૂકી છે. આવતીકાલથી 300 જનરલ બેડ સાથે આ હોસ્પિટલનું કાર્ય શરૂ થઈ જશે. હોસ્પિટલ શરૂ થઈ જશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ જાણકારી આપી હતી. તો સંદેશ લખી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ હોસ્પિટલની મુલાકાત અંગે. તો આ લાઈવ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે. સમગ્ર હોસ્પિટલની મુલાકાત લીધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. નાનામાં નાની બાબતની જાણકારી મેળવી, નાનામાં નાની બાબતની તેમણે માહિતી મેળવી કે કેવા પ્રકારની સુવિધાઓ છે, કેવા પ્રકારની સિસ્ટમ અહીંયા મૂકવામાં આવી છે પબ્લિક હોસ્પિટલમાં. સાથોસાથ તે ટોપ ફ્લોર પર જ્યાં હેલિપેડ બનાવવામાં આવ્યું છે ત્યાં પણ પહોંચ્યા. ત્યાંથી પણ સમગ્ર હોસ્પિટલના વિસ્તારનો તાગ મેળવ્યો. તો આ સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યો છે, પોતાની સિગ્નેચર પણ કરી છે તેવું લાગી રહ્યું છે. અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો સૌથી મહત્વપૂર્ણ બાબત આપણે થોડા ક્ષણો પહેલા જ જોઈ કે ડિજિટલ સંદેશનું એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. આપણે કદાચ એ પણ જણાવી દઈએ કે આપણે કદાચ ખ્યાલ હશે કે આ સમગ્ર હોસ્પિટલ પેપરલેસ હોસ્પિટલ બની રહેશે. અને એટલા માટે જ જે સંદેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યો તે કોઈ બુકમાં નહીં, પરંતુ એક ડિજિટલ પ્લેટફોર્મ પર, ડિજિટલ સિસ્ટમ દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે એસવીપી હોસ્પિટલમાં ઉદ્ઘાટન કરી આગળના કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છે. તેમનો કોન્વોય પણ સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે જોડાયેલા છે. તો અત્યાધુનિક એસવીપી હોસ્પિટલ ₹750 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં 1600 પથારીની વ્યવસ્થા. પ્રથમ માળે ઓપીડીની વ્યવસ્થા છે. ત્રીજા માળે કેથ લેબ, કાર્ડિયોલોજી વિભાગ, કાર્ડિયો સર્જરી વોર્ડ સાથે અનેક સુવિધાઓ. અને આ અંદરના દ્રશ્યો હોસ્પિટલના હું આપને દર્શાવી રહ્યો છું. ગ્રાઉન્ડ ફ્લોર પર ઇમરજન્સી સુવિધાઓ પણ છે. અને આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલની અંદર મુલાકાત લીધી. એક વસ્તુ વિશે જાણકારી મેળવી. તો આ સંદેશો જે પાઠવ્યો ડિજિટલ સંદેશ એ પણ અમે આપને દેખાડી રહ્યા છીએ. પેપરલેસ હોસ્પિટલમાં પેપરલેસ સંદેશો પાઠવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. હોસ્પિટલના નિર્માણ અંગે વાત કરીએ
તો એવી અનેક સુવિધાઓ આ હોસ્પિટલમાં આપવામાં આવશે જે કદાચ જ તમે ખાનગી હોસ્પિટલમાં જોઈ હશે, પરંતુ સામે ખાનગી હોસ્પિટલના ખર્ચથી તદ્દન ઓછો ખર્ચ આ હોસ્પિટલમાં ચૂકવવાનો રહેશે। ફરી એક વખત આપને જણાવીએ, આ પબ્લિક હોસ્પિટલ છે અને સરકાર પણ એ વાત સ્પષ્ટ કરી ચૂકી છે કે વીએસ હોસ્પિટલ અથવા તો પછી નવી એસવીપી હોસ્પિટલ, એક પણ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાના સરકાર કોઈ વિચારમાં નથી। એટલે ખાનગીકરણ આ હોસ્પિટલનું નહીં કરવામાં આવે અને એટલા માટે જ આ હોસ્પિટલ ખાસ બની રહેશે જનતા માટે, ઓછા ખર્ચમાં અને આધુનિક સુવિધાઓથી શ્રેષ્ઠ સારવાર, એ જ આ હોસ્પિટલનો ખાસ ઉદ્દેશ્ય બની રહેશે જનતા માટે। 750 કરોડના ખર્ચે 1600 પથારીની વ્યવસ્થા, 32 ઓપરેશન થિયેટર્સ અને વગેરે વગેરે। મા કાર્ડ અને આયુષ્માન યોજના હેઠળ પણ આ હોસ્પિટલમાં લાભ મળી શકશે। એટલે કે ગરીબમાં ગરીબ દર્દીને આ હોસ્પિટલમાં અત્યાધુનિક સારવાર આપવાનો સરકારનો નિશ્ચય, સરકારનો ધ્યેય અને સરકારનો ઉદ્દેશ્ય છે। સ્પેશિયલ રૂમ માટે ₹8,000ની ડિપોઝિટ ચાર્જ છે। દરેક લિફ્ટમાં 20 વ્યક્તિની ક્ષમતા છે। 18 માળની હોસ્પિટલમાં કુલ 20 લિફ્ટો છે। જનરલ વોર્ડમાં 85 ડોક્ટરની ટીમ કાર્યરત રહેશે। જરૂરિયાત મુજબ ડોક્ટરની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે તેવું પહેલેથી જ સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે। તો હોસ્પિટલની સાથે સાથે અહીંથી જ યુવા ડોક્ટરો પોતાની પદવી મેળવી તબીબી ક્ષેત્રે આગળ વધી શકશે, કારણ કે ન માત્ર હોસ્પિટલ પરંતુ એક ઇન્સ્ટિટ્યૂટ પણ, એસવીપી ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટર પણ છે। સારવારની સાથે શિક્ષણ એક જ ઇમારતમાં આપવામાં આવશે। એક તરફ તબીબી અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અહીંયા ટ્રેનિંગ મેળવી શકશે, બીજી તરફ આ રાજ્યના ગરીબ દર્દીઓ આ અત્યાધુનિક સુવિધાઓ પણ અહીંયા મેળવી શકશે। આ ડ્રોનથી શૂટ કરવામાં આવેલા દ્રશ્યો મેં આપને દર્શાવી રહ્યા હતા। અને આ દ્રશ્યો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિપેડ પર પહોંચી નિરીક્ષણ કર્યું, સાથોસાથ આસપાસનો જે વિસ્તાર છે તે પણ નિહાળ્યો। અમદાવાદ શહેરની આ સૌથી ઊંચી ઇમારત છે, સૌથી મોટી ઇમારત છે, 78 મીટર ઊંચાઈ છે। આગામી 48 કલાકમાં સ્યુટ રૂમ અને જનરલ વોર્ડની સુવિધા કાર્યરત થઈ જશે।